ભાવનગર શહેરમાં આવેલા પ્રધાનમંત્રી આવાસમાં રાજ્ય કક્ષાની નિમણૂક કરેલી એફોર્ડેબલ નોડલ એજન્સી ઓડિટ કરવા માટે આવી પહોંચી હતી, જેણે શહેરના પ્રધાનમંત્રી આવાસોને લઈને ઓડિટ કર્યું હતું। જો કે આવાસ યોજનાના રહેવાસીઓ દ્વારા ક્રાઇટેરિયા સિવાયના લોકો આવાસના માલિક બની ગયા છે તે સહિતની ફરિયાદો ઉઠી હતી। ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યની એફોર્ડેબલ નોડલ એજન્સીને સરકારે કામ સોંપ્યું છે કે પ્રધાનમંત્રી આવાસની જે ફાળવણી થઈ હોય તેમાં લાભાર્થીઓને કેવો ફાયદો થયો છે એ બાબતને લઈને આ ટીમ દ્વારા એક ચકાસણી કરીને ઓડિટ તૈયાર કરવામાં આવે છે એ હેતુથી ભાવનગર આવી પહોંચી હતી। ભાઈ તમને ફોન કરશે, કાલે અમે 10 વાગે મીટિંગ રાખી છે, તમામ પ્લેટવાળાને હાજર રાખજો। કર્મચારી આ લોકો જેને આ પ્લેટ બનાવ્યા છે એ કંપની બધા હાજર રહેશે, બરાબર? અમે બધા હાજર રહીશું। એને જે કાંઈ પણ ફરિયાદ હોય બધા કાલે અમને કહેજો। ફરિયાદ કરી અને નોટિસ લખી તો આવતા નથી ભાઈ, આવી જોઈ લઈએ જાય મારી વાત તો સાંભળો બધા, સાંભળો ભાઈ। તમારું નામ નરેન્દ્રભાઈ? નરેન્દ્રભાઈ આજ કરે છે ને આ લોકો આવાસ યોજનામાંથી ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે સામાજિક ઓડિટ એક કરવાનું થાય છે, જેમાં એફોર્ડેબલ હાઉસિંગ મિશન સમગ્ર ગુજરાતની નોડલ એજન્સી છે જે ગાંધીનગર ખાતે છે, એમના દ્વારા આ લોકોની નિમણૂક કરાયેલી છે અને જે તે વિસ્તારોમાં જે આ યોજનાઓ હોય પ્રધાનમંત્રી આવાસ યોજના એમાં નક્કી થયેલા લાભાર્થીઓનું જીવન ધોરણ કેવા પ્રકારનું હવે થયું છે, એમને લાભ કેવા પ્રકારના મળ્યા છે, એમને કઈ રીતના આવાસનું પસંદગી થઈ છે, એટલે કે એમને ટૂંકમાં ફોર્મ ભર્યા બાદ એમને આ આવાસની ફાળવણી કઈ રીતના થઈ છે એ બધાનું એક એમના દ્વારા એક સામાજિક ઓડિટ કરવાનું રહે છે। એ ઓડિટ અન્વયે આ ટીમ આવેલી છે, એમાં બીજી કોઈ પણ બાબત નથી, ફક્ત લાભાર્થીઓનું જીવન ધોરણ પહેલાં ભાડે રહેતા હતા અને હવે કેવા તબક્કામાંથી એ લોકો પસાર થાય છે એના માટેનું એક રિવ્યૂ લેવા માટેનું આ ફોર્મ ભરાય છે, બાકી બીજી કોઈ અન્ય બાબત નથી।